દાહોદના જાલોદ તાલુકાના લીંબડી ગ્રામ પંચાયત દ્વારા લારી ગલ્લાનું દબાણ હટાવવામાં આવ્યું. મોટાભાગના દબાણો દૂર કરવામાં આવે. જોકે દબાણ દૂર કરતા લોકોને રાહત થઈ છે, પરંતુ નાના ધંધાર્થીઓની રોજગારી છીનવાઈ ગઈ હોવાનો મત વ્યક્ત થયો છે. હવે જોઈએ જાલોદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કિશોર ડબગરનો એક વિસ્તૃત અહેવાલ. દાહોદના જાલોદ તાલુકાના લીંબડી ગ્રામ પંચાયત દ્વારા નાના લારી ગલ્લાવાળા તેમજ હવાઈ દબાણ પત્રના શેડના દબાણ દૂર કરતા નાના વેપારીઓમાં રોજીરોટી છીનવાઈ ગઈ છે. લીંબડી ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવતા નાના વેપારીઓ બેરોજગાર બન્યા છે. દાહોદ જિલ્લાના લીંબડીમાં થોડાક દિવસ અગાઉ જાલોદ રોડ ઉપર કાચા દબાણો દૂર કરાતા લોકો બેરોજગાર બન્યા હતા. દબાણ દૂર કરતા લોકો તડકામાં બેસીને વેપાર કરવા માટે મજબૂર બન્યા છે. લીંબડી ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આજે દબાણ દૂર કરતા લોકો ખુશ થયા છે, વેપારીઓ ખુશ થયા છે, પરંતુ નાના ધંધાર્થીઓની રોજગારી છીનવાઈ ગઈ છે. જાલોદ તાલુકાના લીંબડી ગામમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલની આગળ કેબિનોમાં અમે આજે 50 વર્ષથી ધંધો કરી રહ્યા છીએ. નાના મોટા ધંધા કરી અમે નાના બાળ બચ્ચા પાળીએ છીએ. રોજ સવારે ધંધો કરી સાંજે અમારી રોજીરોટી પૂરી કરીએ છીએ. જે આખા ગામમાં પાક્કું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના ગરીબ માણસોના કેબિનો હટાવી અને અમારી રોજીરોટી છીનવી લીધી. હવે અમારે કરવું શું? આનો કોઈ બી વિકલ્પ કરો, કાં તો અમને કેબિનો મુકાવો. અમારે અમારી રોજીરોટી અમારે ખરા સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને આવે એ લોકોનો બી અમારે કેવી રીતે આપવાના? લોનો લીધેલી છે. મારું નામ શાંતાબેન રમણભાઈ પ્રજાપતિ.